દર્શક મિત્રો, સિટી ન્યૂઝમાં હું દાદી જાવિયા આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર। બર્ડ ફ્લૂના વાયરસથી સંઘ પ્રદેશથી લઈ દમણ સુધી તંત્ર દોડતું થયું। દમણની અંદર 2 જેટલા બર્ડ ફ્લૂના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ કતલખાના મહિના સુધી બંધ કરાયા। નોટબંધીના વિરોધમાં કોંગ્રેસ પક્ષની મહિલાઓએ થાળી વગાડી વિરોધ પ્રદર્શન કર્યું। વલસાડની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે 28મી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી। વલસાડ રેલવે સ્ટેશન બહાર ગેરકાયદેસર ટ્રાફિક નડતરરૂપ વાહન ચાલકો દંડાયા। વલસાડ રોટરી દ્વારા એન્જોય યોર એક્ઝામ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। અતુલ પાર નદી નજીક ખાનગી બસને નડ્યો અકસ્માત, બસનો પાછો ટાયર ફાટી જતા બસ પલટી મારી। હવે સમાચારો વિસ્તારથી। અમદાવાદ પછી હવે પડોશી સંઘ પ્રદેશ દમણમાં બર્ડ ફ્લૂએ દેખા દીધી હોય તેમ લાગી રહ્યું છે। સંઘ પ્રદેશ દમણમાં બર્ડ ફ્લૂનો રિપોર્ટ પોઝિટિવ આવતા ચકચાર મચી જવા પામી હતી। પ્રદેશના સંબંધિત વિભાગ દ્વારા બર્ડ ફ્લૂ અંગે પોલ્ટ્રી ફાર્મોમાંથી સેમ્પલો લેવામાં આવ્યા હતા, જેમાંથી 2 સેમ્પલોના H5N1 બર્ડ ફ્લૂ એવિયન ઇન્ફ્લુએન્ઝાના રિપોર્ટ પોઝિટિવ આવતા પ્રદેશમાં ચકચાર મચી ગઈ છે, જેમાં દમણ કલેક્ટર, આરોગ્ય વિભાગ અને પશુપાલન વિભાગ સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં દમણના કડિયા વિસ્તારને અસરગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો હતો। સાવચેતીના ભાગરૂપે સમગ્ર દમણમાં 1 મહિના સુધી મરઘી, ઈંડા, ચિકન અને બતક સહિતના પક્ષીઓની હેરાફેરી, સંગ્રહ અને વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સમગ્ર પ્રદેશને 1 મહિના સુધી સર્વેલન્સ ઝોનમાં મૂકવામાં આવ્યો છે। સાથે જ પ્રદેશના આરોગ્ય અને વેટરનરી વિભાગને આ મામલે લોકજાગૃતિ માટે સચેત રાખવામાં આવ્યા છે। મહત્વપૂર્ણ છે કે સંઘ પ્રદેશ દમણમાં એક પર્યટન સ્થળ હોવાથી હોટેલ ઉદ્યોગ પણ મોટા પાયે વિકસ્યો છે। અહીંની હોટેલોમાં મરઘી, ચિકન સહિતની અન્ય પોલ્ટ્રી ફાર્મથી પૂરી પડાતી નોનવેજ ખાદ્ય સામગ્રી પીરસવામાં આવે છે। જો કે આ વર્તમાન પરિસ્થિતિને જોતા પ્રદેશની તમામ હોટેલો, રેસ્ટોરન્ટો, ઢાબા અને દુકાનોમાં આવી ખાદ્ય સામગ્રી પીરસવા પર પણ રોક લગાવવામાં આવી છે। આમ રાજ્યના પડોશી સંઘ પ્રદેશ દમણમાં હવે બર્ડ ફ્લૂને લીધે ઊભી થયેલી પરિસ્થિતિને લઈને પ્રદેશનું સમગ્ર તંત્ર એલર્ટ પર છે, જેમાં દમણમાં બર્ડ ફ્લૂના રિપોર્ટ પોઝિટિવ આવતા ચકચાર મચી ગઈ છે। જો કે બર્ડ ફ્લૂના પોઝિટિવ સેમ્પલનું એપિસેન્ટર દમણના કડૈયા વિસ્તારમાં આવેલ તળાવ હોવાનું બહાર આવ્યું છે। મહત્વપૂર્ણ છે કે કડૈયાના તળાવમાં સામાન્ય રીતે મોટી સંખ્યામાં બતકો રાખવામાં આવતા હતા અને આ તળાવમાં રાખેલ બતકોના રિપોર્ટ્સ પોઝિટિવ આવ્યા હતા। આથી તળાવમાં હવે પ્રવાસીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। સાવચેતીના ભાગરૂપે સાફ સફાઈ હાથ ધરવામાં આવી છે। અત્યારે તળાવમાંથી તમામ બતકોને દૂર કરવામાં આવ્યા છે અને કડૈયા વિસ્તારને અસરગ્રસ્ત વિસ્તાર જાહેર કરવામાં આવ્યો છે। दमन के अंदर जो रैंडम सैम्पलिंग किया था डक का, बतख का, तो उसके अंदर 2 सैंपल H5N1 पॉजिटिव कल हम रिपोर्ट वेटरनरी डिपार्टमेंट को मिला और उसके अनुसंधान के अंदर कलेक्टर सर ने सभी डिपार्टमेंट, हेल्थ डिपार्टमेंट, वेटरनरी डिपार्टमेंट और दूसरे जो संबंधित डिपार्टमेंट का मीटिंग बुलाया था कल रात 8 बजे और उसी को प्रिवेंशन के लिए हेल्थ डिपार्टमेंट को पूरी तरह से डायरेक्शन दे दिया गया। और जो हमारे इधर सब PSC, CSC और गवर्नमेंट हॉस्पिटल के डॉक्टर के आज
सुबह में मीटिंग गई, सभी मेडिकल ऑफिसर को फिर से एक बार गाइडलाइंस हमने दे दिया है कैटेगरी वाइज। और मोटी दमन और मरवाड़ हॉस्पिटल के अंदर आइसोलेशन वार्ड का स्थापना कर दी गई है। खास करके मरवाड़ हॉस्पिटल में हमने आइसोलेशन वार्ड बना दिया है और जिसके अंदर ऑक्सीजन की सुविधा भी रहेंगी, एनेस्थेसिस्ट फिजिशियन ऑन कॉल रहेंगे। अगर वेंटिलेटर की पेशेंट को ज़रूरत, अगर सांस में कुछ तकलीफ़ होती है, ब्लीडिंग टेंडेंसी होती है और वेंटिलेटर का उनको ज़रूरत है, तो हम गवर्नमेंट हॉस्पिटल में ये सुविधा पूरी तरह से उपलब्ध है। जो ये सैंपल पॉजिटिव आया उसके प्रिवेंटिव स्टेप के लिए ऑलरेडी हमने कलेक्टर सर ने आदेश जारी कर दिया है कि जो कोई सेल एंड मूवमेंट ऑफ जो चिकन और पोल्ट्री प्रोडक्ट्स है उसके ऊपर बाहर से भी नहीं आएगा और अंदर जो ऑलरेडी किसी के पास स्टोर में है तो वो कोई भी सेल नहीं करेगा। और रेस्टोरेंट के अंदर भी खास करके पोल्ट्री का कोई भी डिश या एग्स का कोई भी डिश सर्व नहीं करेगा। ऑलरेडी हेल्थ की टीम है और दूसरी जो यूटी एडमिनिस्ट्रेशन की टीम है, सब रेस्टोरेंट में एसोसिएशन को हमने ऑलरेडी डायरेक्शन दे दिया गया कि ये इस तरह से चिकन की डिश और पोल्ट्री की जो कोई एग्स की डिश है उसको पूरी तरह से बंद करे 30 दिन। हेल्थ की टीम में हमने हमारी एक सैनिटरी इंस्पेक्टर और फूड इंस्पेक्टर को हमने दे दिया है। उसी तरह से एडमिनिस्ट्रेशन की टीम रेंडमली, पुलिस को भी आदेश दे दिया गया है कि रेंडमली सब चेक पोस्ट के ऊपर कोई भी बाहर से पोल्ट्री या पोल्ट्री प्रोडक्ट्स आने ना दे। ये एक्चुअली वेटरनरी डिपार्टमेंट में लास्ट नाइट को कूलिंग कर दिया था और अभी भी उनका वो चालू है, तो वेटरनरी डिपार्टमेंट इज़ डूइंग दिस एक्टिविटी। आज हमें ये पता चला है कि हमारे दमन के कलेक्टर ने कड़ैया गांव विस्तार में कड़ैया पंचायत में बर्ड फ्लू का 2 पॉजिटिव केस मिला है करके, लेकिन एक्चुअली हमारा कड़ैया माछीवाड़ में ऐसा कुछ है नहीं। बाकी कड़ैया पंचायत जो है वो बहुत बड़ी पंचायत है और शायद ये वहाँ पर हुआ होगा ऐसा। तो अभी हम सबको मीडिया के द्वारा यही संदेश देना चाहता है कि पूरे देश में ये जो बर्ड फ्लू चल रहा है इसकी वजह से अगर आप चिकन और एक महीने तक ना खाए उसको, या जो शॉप वगैरह है उसको बंद करवाने की कोशिश करेंगे तो बड़ी मेहरबानी रहेगी। इसकी वजह से आपकी हेल्थ भी अच्छी रहेगी और अपने देश में जो ये बर्ड फ्लू पॉजिटिव चल रहा है तो ये नाबूद हो जाएगा और ये हमारे लिए भी अच्छा है, हमारे देश के लिए भी अच्छा है और ये सबके लिए अच्छा है। ऐसी तो अभी तक कोई जानकारी मिली नहीं है, लेकिन अभी जो न्यूज़ में चल रहा है ये सब, तो ये पढ़ा हमने और पेपर में भी आया है आज। तो हम प्रशासक और अधिकारियों से भी ये रिक्वेस्ट करते हैं कि एक बार हमारे कड़ैया एरिया में, कड़ैया पंचायत के विस्तार में भी आकर सबको एक बार ये सब सूचित करें कि ऐसा ऐसा है और ये सब 1 महीने तक नहीं उसको यूज़ करना चाहिए। तो ये अच्छी बात रहेगी हमारे लिए भी, हमारे गांव के लिए भी और सब देशवासियों के लिए भी अच्छा रहे। हमारे कड़ैया में अभी चिकन और इंडा में जो बीमारी आई है तो हमने सुनी है, न्यूज़ में भी सुना है, तो ये अब इसके ऊपर हम अमल कर रहा है क्योंकि इससे बीमारी होती है। तो हम सभी गांव वालों को निवेदन किया है कि इंडा चिकन अभी नहीं उपयोग करने का, क्योंकि इसमें रोग होता है। तो पूरे गांव वालों को मैं यह भी कहूँगा कि अभी यहाँ तक ये ठीक ठाक ना होए तब तक ये इंडा और चिकन का उपयोग आप बंद करें तो श्रेष्ठ के लिए अच्छा है, नहीं तो वो हानिकारक हो सकता है। और पूरे सब यहाँ के गांव वाले में एक ही बात है कि इसको अभी उपयोग नहीं करने का। और ये भी बात है कि यहाँ हमारे कड़ैया में, दमन में अभी तक एक भी किस्सा भी ऐसा नहीं बना कि जो चिकन और इंडा का है, और हम सब ये इसको कंट्रोल कर रहे हैं। और हमने ये भी न्यूज़ में सुना है कि आगे भी कुछ गुजरात में भी ये फैल रहा है। तो हम इससे पहले हम वहाँ दमनवासी हम चेतावनी दे देते कि इसको उपयोग अभी सदंतर बंद करें। इसमें हम सबका भलाई है और देश का भी भलाई है। વલસાડ કોંગ્રેસ પક્ષની મહિલાઓએ નોટબંધીના વિરોધમાં ટાવર ખાતે થાળી વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું, જેમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો અને મહિલાઓ જોડાઈ હતી। 2 મહિનાનો સમય વીતી ગયો હોવા છતાં લોકો પોતાના પૈસા માટે બેંકમાં ફાફા મારી રહ્યા છે, જેને લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા નોટબંધીના વિરોધમાં કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે, જેમાં કોંગ્રેસ કાર્યાલયથી ટાવર પર જઈને થાળી વગાડી વિરોધ પ્રદર્શન કર્યું હતું।
આ પ્રસંગે ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રતિનિધિ રતન નિવાસી, જીપીસીસીના શંભુભાઈ પ્રજાપતિ, જીપીસીસી કોર કમિટીના સભ્ય ગૌરવભાઈ પંડ્યા, કપરાડાના ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી, ધરમપુરના ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલ, જિલ્લા પંચાયત સભ્ય ધર્મેશ ઉર્ફે બોલાભાઈ પટેલ, વલસાડ શહેર પ્રમુખ નિતેશભાઈ વશી સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. નોટબંધી ઘેરાવ કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા લોકલાડીલા नेता गौरवभाई पंड्या साहब. इमरजेंसी आ गई हो, इस देश में क्या हुआ? लोगों को बहुत आशा थी कि कुछ किया है और 50 दिन की मोहलत मांगी है तो कुछ नई चीज आएगी. नहीं चलेगी, नहीं चलेगी. मोदी तेरी नोटबंदी नहीं चलेगी, नहीं चलेगी. बहुत बहुत धन्यवाद. आपका नाम मोदी होश में आओ. तमें कहजो होश में आओ, होश में आओ. मोदी तुम होश में आओ, होश में आओ, होश में आओ. मोदी जी तुम होश में आओ, होश में आओ, होश में आओ. मोदी जी तुम होश में आओ, होश में आओ, होश में आओ. तानाशाही, 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 नोटबंदी, 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 मोदी तेरी तानाशाही. હોય કે ભાજપનો કાર્યકર ખોટું કામ લઈને આવે તો પણ અધિકારીઓએ કરવાનું છે. એને મારી ખુલ્લી ચેલેન્જ છે કે એક અધિકારી પાસે ખોટું કામ કરાવી જુઓ, હું તમારા પગ નીચેથી નીકળી જાઉં. આ કઈ જાતની ભાષા છે? આ કઈ જાતનો વહીવટ છે? આ કઈ જાતનો વ્યવહાર છે? ખોટું કામ લઈને આવે તો પણ કરવું પડશે. આ ભાષા એક સંસદ સભ્યને શોભે નહીં. શોભે બેનો? આ ચલાવી લેવાય. મારે તો તમામ જિલ્લાના તમામ અધિકારીઓને એક વિનંતી પણ કરવાની છે અને એક ચેતવણી પણ આપવાની છે. વિનંતી એ છે કે ભારતીય જનતા પાર્ટીના આવા પદાધિકારીઓની ધોંસમાં, એના ડરાવવામાં, એની ધમકીમાં કદી આવી ન જતા. એ તો 5 વર્ષમાં, હવે તો 2.5 વર્ષ પછી બદલાઈ જશે, પણ તમારે તો બહુ લાંબી નોકરી કરવાની છે. આપણી નોકરીને અવડાવી ન જાય, ધ્યાન રાખજો બધા. આ મારી વિનંતી છે. અને સાથે સાથે અધિકારીઓને ચેતવણી પણ છે કે એમની વાત માનીને એક પણ ખોટું કામ કર્યું છે, એક પણ ખોટી ફરિયાદ કરી છે, એક પણ ખોટી ફરિયાદ લીધી છે તો તમારી નોકરીને અવડાવતા કોંગ્રેસને વાર નહીં લાગે. જરા બી તપાસ કરી લેજો, ઇતિહાસ ચેક કરી લેજો વલસાડનો કે ગલબલા ખમીરબંધી વાળા, ગલબલા ચમારબંધીઓને પણ જેલના સળિયા પાછળ મુકાવી શકવાની તાકાત અમારામાં છે. મહેરબાની કરીને કોઈ ખોટી કામ કરતા નહીં. અને આવી વાત મારે તો ડોક્ટરને એક સલાહ આપવી છે કે ખોટી ફરિયાદ રાત્રે 12 વાગે કરે તો પણ કામ કરવું પડશે, એવી શીખ આપવાની બદલે તમારા ભાજપના પદાધિકારીઓ અને કાર્યકરોને એવી સલાહ આપો કે આપણે ખોટું ન કરાય. આ તો ખોટું કરવાનું, ચોરી પે સીના ચોરી, ખોટું કરવાની કોઈ સલાહ આપે. પણ ડોક્ટર કેસી પણ ક્યાંથી શીખા ખબર તમને? મોદી પાસેથી શીખા. કેમ મોદી પાસેથી શીખા? પહેલા એને શું કીધું? જાહેરમાં ભાષણ કરીને શું કીધું કે તમારા ખાતામાં કોઈએ પૈસા મૂક્યા હોય તો તે પૈસા ખાઈ જજો. આ વડાપ્રધાન દેશનો ખાઈ જવાનું શીખવાડે. હવે એની ખુરશી ખાઈ જવી છે, આપણે બીજું કઈ નથી ખાવું. આ બધાને ઠેકાણે પાડવા પડશે.
કેટલાક પોલીસ કર્મચારીઓના મોઢા પર પણ હું અત્યારે એક નાનકડી મુસ્કાન જોઉં છું, કારણ કે એ લોકોને ગમે છે કે આ વાત તો સાચી છે, પણ કેવું કેવી રીતે? તો આ તમારા બધાની લાગણી, જો બધી બહેનો બી પાછળ હશે, ચિંતા ન કરતા, કોંગ્રેસ પરિવાર તમારી સાથે છે. જ્યાં સુધી તમે સાચું કરશો ત્યાં સુધી અમે તમારી સાથે છીએ, અને જે દિવસે ખોટું કરશો તે દિવસે તમારી સામે છીએ, આ સમજી લેજો. સાચું કરો તો સાથે રહેશું, ખોટું કરો તો સામે આવશું, પણ અમે અહીંયા જ રહેશું એટલું નક્કી વાત છે. અને એટલે સૌને મારી ખાસ વિનંતી છે. વલસાડના અટકપાટી ખાતે પ્રાદેશિક વાહન વ્યવહારની કચેરી ખાતે 28મી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી જેસીઆઈ સંસ્થા દ્વારા કરવામાં આવી હતી, જેમાં ઉપસ્થિત અધિકારીઓએ માર્ગ સલામતી માટેના સાવચેતીના પગલાં અને અકસ્માતના બનાવો અટકાવવા માટે કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને માર્ગદર્શન આપ્યું હતું અને લોકોમાં માર્ગ સલામતી વિશે જાણકારી આપવા આરટીઓ કચેરી પરથી અધિક કલેક્ટરના હસ્તે લીલી ઝંડી આપી વાહનોની રેલી કાઢવામાં આવી હતી. વલસાડના ધરમપુર રોડ અટકપાડી સ્થિત આરટીઓ કચેરી ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ માર્ગ સલામતી સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી, જેમાં ખાનગી શાળાના બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે અધિક કલેક્ટર ભરતભાઈ બોર્ડરે માર્ગ સલામતી વિશે સંબોધન કરતા જણાવ્યું હતું કે અકસ્માત અટકાવવા માટે સૌથી પહેલા પોતાએ સજાગ રહેવાની જરૂર છે. ટ્રાફિકના નિયમોનું પાલન કરવું જોઈએ. વાહન ચલાવતા સમયે હેલ્મેટ, સીટ બેલ્ટ જેવી બાબતોને જો આપણે નિયમિત રીતે ઉપયોગમાં લઈશું તો આપણે પોતે અને બીજાને પણ અકસ્માતથી બચાવી શકીશું. આ પ્રસંગે આરટીઓ ઇન્સ્પેક્ટર વીએસ ચૌહાણે અકસ્માતના આંકડાકીય માહિતી આપતા જણાવ્યું હતું કે ઇન્ટરનેશનલ રોડ ફેડરેશનના આંકડા મુજબ આપણા ભારત દેશમાં દર વર્ષે 5 લાખથી વધુ અકસ્માત નોંધાય છે, એટલે કે સરેરાશ 1300 થી 1400 જેટલા અકસ્માતો થાય છે, જેમાંથી 400 થી પણ વધુ લોકો મૃત્યુ પામે છે, જે ખૂબ ગંભીર બાબત ગણાય છે. એટલે આપણે વાહનો ચલાવતા સમયે સાવચેતીના પગલાં લેવા જોઈએ. અંતે આ કાર્યક્રમમાં ભૂમિ ટાયર્સ એમઆરએફના ડીલર અમિતભાઈ વી શાહે કાર્યક્રમમાં ઉપસ્થિત શાળાના બાળકો અને મહેમાનોને ભેટ આપી હતી અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. ચાલો મારે ખાલી વલસાડ નાગરિકોને એટલું જ કહેવું છે કે હંમેશા ટ્રાફિક નિયમોનું પાલન કરવું. જો આપણી સલામતી હશે તો આપણા પરિવાર સુરક્ષિત રહેશે. એટલે આપણી સલામતી આપણા પરિવારની સલામતી છે, પરિવારની સુરક્ષા છે. દરરોજ વલસાડ જિલ્લામાં ઘણા અકસ્માતો થાય છે, તેનો આપણે ઓછા અકસ્માત થાય આપણે મહદઅંશે નહિવત કરવા છે. ઓછા એનાથી નહિવત એટલે શૂન્ય અકસ્માત થાય એવું આપણું ભારત છે. સરેરાશ કેટલી થતો હોય છે? આમ ભારતમાં સરેરાશ 5 લાખ જેટલા દર વર્ષે એક્સિડન્ટ થાય છે, તેમાંથી 1374 એક્સિડન્ટ દરરોજ થાય છે ને એમાંથી એવરેજ 600 લોકો મૃત્યુ પામે છે માર્ગ અકસ્માતમાં. વલસાડ રેલવે સ્ટેશન બહાર જીઆર પોલીસ દ્વારા રેલવે સ્ટેશનના નો પાર્કિંગ ઝોન તથા રેલવે સ્ટેશન હદ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે ટ્રાફિક નડતરરૂપ પાર્ક કરાયેલા વાહન ચાલકો વિરુદ્ધ લાલ આંખ કરી એક દિવસની અંદર 200 થી વધુ વાહન ચાલકો વિરુદ્ધ કાયદાકીય પગલાં ભરી મેમો પકડાવ્યો હતો, જેમાં સ્ટેશનના એન્ટ્રન્સ ગેટ નજીક માત્ર 1 કલાકની અંદર 50 થી વધુ નાના મોટા વાહનો પોલીસના હાથે ઝડપાયા હતા. ત્યારે સ્ટેશન પર આવતા મુસાફરોના જણાવ્યા મુજબ રેલવે સ્ટેશન બહાર વાહન પાર્કિંગની યોગ્ય સુવિધા પૂરી પાડવામાં આવે અને કાયમી રીતે કોઈ ચોક્કસ સ્થળ પર પાર્કિંગની જગ્યા ફળવાય તે મુસાફરોએ માંગ કરી હતી. રોટરી ક્લબ વલસાડ દ્વારા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને પરીક્ષા અંગે મૂંઝવતા પ્રશ્નોના નિરાકરણ માટે તથા તણાવમુક્ત પરીક્ષાને માણી શકે તેવા હેતુથી એન્જોય યોર એક્ઝામ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આગામી તારીખ 9 જાન્યુઆરી 2017 સોમવારના રોજ બપોરે 2:30 કલાકે ટાઉન હોલ આઝાદ ચોક વલસાડ મુકામે
સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારના મુખ્ય વક્તા તરીકે મોટિવેશન ટ્રેનર અને કરિયર કાઉન્સિલર દીપેશ શાહ દ્વારા વિવિધ મુદ્દાઓ જેવા કે વાંચવાની કળા, સમયનું આયોજન, લખવાની કળા, તણાવમુક્ત માનસિકતા જેવી વિવિધ બાબતોની વિસ્તૃત ચર્ચા એલસીડી પ્રોજેક્ટર દ્વારા વિવિધ એક્ટિવિટી સાથે કરવામાં આવી હતી. આ સેમિનાર વિનામૂલ્યે વિદ્યાર્થીઓના લાભાર્થે યોજવામાં આવ્યો હતો. કોઈપણ શાળાના ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓ સમયસર હાજર રહે તેવો અનુરોધ રોટરી ક્લબ વલસાડ દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં વલસાડની મુખ્ય જીવીડી સ્કૂલ, જમનાબાઈ સ્કૂલ, મણિબા સ્કૂલ, સર્વોદય સ્કૂલ શાળાના વિદ્યાર્થીઓએ આ સેમિનારનો લાભ લીધો હતો. વિષય હાલો, હું ઉપર એટલા માટે આવી ગયો કે પાછળ અને ઉપર બોયઝને આ કાર્યક્રમ તમે એન્જોય કરી શકો અને તમને સાચા અર્થમાં માહિતી પૂરી પાડવાનો પ્રયત્ન છે. એ માહિતી ક્યારે મળશે? જ્યારે તમે જાગૃત હશો તો. એટલે મને એ જોવું છે કે અહીંયા બેસેલા વિદ્યાર્થીઓ કેટલા તૈયાર છે. હું જ્યારે એક કહું ત્યારે એક તાળી વાગવી જોઈએ. આખા હોલમાં એક જ અવાજ આવવો જોઈએ. એક. આ થોડીક આગળ પાછળ થઈ છે ને ઇક્વલ કરવી છે. એક. બહુ ફાઇન. એક. જ્યારે હું બે કહું ત્યારે બે તાળી વગાડજો, વચ્ચે ગેપ રાખજો, ખબર પડવી જોઈએ કે બે તાળી વાગે છે. બે. થોડી હજી આગળ પાછળ થઈને સીધી કરવી છે. બે. એક. હા, જાગતા રહેવાનો. ફ્રેન્ડ્સ, આપણે એક નિયમ બનાવીએ. તમે આ સેમિનારમાં આવ્યા છો અને એન્જોય કરવા જોઈએ. તમને બધાને માર્ગદર્શન આપવાનું, પરંતુ એ માર્ગદર્શન માટેની ભાવના એટલે સૌથી પુણ્ય કાર્ય. અત્યારે તમે બધા છે ને નાના એવા છોડવા જે ધીમે ધીમે ઉપર વધીને સમાજ અને દેશ માટે તમે બધા તૈયાર થવાવાળા જે ઉમરા છોડો છે આપણા દેશના, એ બધાને સારા સંસ્કારો, સારું માર્ગદર્શન અહીંથી મળવાનું છે. તો આ ટીમને બધા પ્રણામ કરો. ચાલો આ કામ તાળીથી વધાવી લો. મને 5 મિનિટ પહેલા જાણવા મળ્યું અતુલ નજીક પાર નદી પાસે આજરોજ બપોરના 4 કલાકે રાજસ્થાનથી મુંબઈ તરફ જતી એક ખાનગી કંપનીની પ્રાઇવેટ ટ્રાવેલ્સની બસ પેસેન્જર ભરી જઈ રહી હતી. દરમિયાન અતુલ પાર નદી પાવર હાઉસ નજીક નેશનલ હાઈવે નંબર 8 પાસે બસનું પાછલું ટાયર ફાટી જતા બસને અકસ્માત સર્જાયો હતો, જેમાં બસ પેસેન્જર સહિત પલટી મારી ગઈ હતી, જેમાં 10 થી વધુ પેસેન્જરોને નાની મોટી ઈજા પહોંચતા તમામને 108 મારફતે પાડીની હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટનાની જાણ વલસાડ રૂરલ પોલીસ સહિત પાડી તથા અતુલ પોલીસ ટીમને થતા પોલીસ કાફલા સાથે દોડી આવી હતી. હા, અમે બધા અંગાજે વાંધો નહીં, અમે કરી લઈ છીએ. ભાગ્યું નથી વધારે, ખાલી રૂ આપી દે તો પેલું રૂએ બંધ થઈ જાય.
નજર આજના મુખ્ય સમાચારો પર। બર્ડ ફ્લૂના વાયરસથી સંઘ પ્રદેશથી લઈ દમણ સુધી તંત્ર દોડતું થયું। દમણની અંદર 2 જેટલા બર્ડ ફ્લૂના રિપોર્ટ પોઝિટિવ આવતા તમામ કતલખાના મહિના સુધી બંધ કરાયા। નોટબંધીના વિરોધમાં કોંગ્રેસ પક્ષની મહિલાઓએ થાળી વગાડી વિરોધ પ્રદર્શન કર્યું। વલસાડની પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી ખાતે 28મી માર્ગ સલામતી સપ્તાહની ઉજવણી કરવામાં આવી। વલસાડ રેલવે સ્ટેશન બહાર ગેરકાયદેસર ટ્રાફિક નડતરરૂપ વાહન ચાલકો દંડાયા। વલસાડ રોટરી દ્વારા એન્જોય યોર એક્ઝામ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું। અતુલ પાર નદી નજીક ખાનગી બસને નડ્યો અકસ્માત, બસનો પાછો ટાયર ફાટી જતા બસ પલટી મારી। તો આ હતા આજના સિટી ન્યૂઝના સમાચારો। વધુ સમાચારો સાથે ફરીથી મળીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।